Welcome to the 10th lecture of Foundation course in Science. Today we are going to discuss about one of the very important phenomena of science, that is waves. આજના લેક્ચરમાં આપણે વેવ્સ એટલે કે તરંગો વિશેનો પ્રાથમિક અભ્યાસ કરીશું. તમે ધોરણ 9 માં તરંગો એટલે કે વેવ્સ વિશે અભ્યાસ કરી ગયા છો. એના વિવિધ પાસાઓ, એના લગતા વિવિધ પદો તમે ભણી ગયા છો. છતાં પણ આપણે એનું અહીંયા રિવિઝન કરશું. You might have studied basic terminologies and basic parameters about waves in standard 9th. Yet we are going to revisit them. કારણ કે તમને ડિપ્લોમામાં અમુક જગ્યાએ એટલે કે ફર્સ્ટ યરમાં જ તમને વેવ્સ વિશેનો થોડોક અભ્યાસ કરવાનું આવશે. So it is better to revisit those concepts. So let us see what do we have in our today's topic, that is wave. What is a wave? આપણે તરંગો શું વસ્તુ છે, શું તરંગોનો મતલબ થાય, એના વિશે અભ્યાસ કરીએ. આપણે દરિયા કિનારે જઈએ તો દરિયા કિનારે પણ દરિયામાં જે મોજા આવે એ એક જાતના તરંગો જ છે. When we go on the seashore, we see the waves in the ocean or sea. They are also one type of waves. હવાની લહેરખી આવે તો એ પણ હવાના આપણે તરંગો જ કહી શકીએ છીએ. સાઉન્ડ, અવાજ, જે આપણા સુધી તમારા જે કમ્પ્યુટર કે મોબાઈલના જે સ્પીકરથી તમારા કાન સુધી જે અવાજ પહોંચે છે, that is also wave. અહીંયાથી હું બોલું છું, બરાબર, તો મારા અવાજના જે તરંગો છે એ હવાથી પ્રસરી અને માઇક્રોફોન સુધી પહોંચે છે, બરાબર. અને પછી અંદર અમુક ઇલેક્ટ્રોનિક પ્રોસેસ થાય છે અને તમારે ત્યાં સ્પીકર છે એ સ્પીકર વાઇબ્રેટ થાય એટલે તો ત્યાંની હવા તમારા સ્પીકર અને તમારા કાનની વચ્ચે જે હવા છે એ પણ વાઇબ્રેટ થાય છે અને તમારા સુધી અવાજ કાન સુધી પહોંચે છે. ઓકે, સો આ ફિનોમિના આપણે અભ્યાસ મતલબ એનાથી આપણે ચીર પરિચિત છીએ. વી આર વેરી મચ ફેમિલિયર વિથ ધેટ ફિનોમિના. લાઇટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ વેવ. પ્રકાશને સમજાવવા માટે ઘણી બધી થિયરીઝ છે જે આપણે નેક્સ્ટ લાઇટ ઉપર જ્યારે ડિસ્કસ કરશું ત્યારે આપણે એના ઉપર વધારે એના પર ફોકસ કરશું. બટ લાઇટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ વેવ. તો હવે આપણે બેઝિકલી જોઈએ કે તરંગ શું છે. ઘણા બધાએ દોરી છે એ દોરીને બાંધી અને એક છેડો દોરીનો ખેંચીને એને મૂક્યું હશે તો તમે જોયું હશે દોરી ઉપર પેટર્ન્સ, આ ટાઈપની કંઈક પેટર્ન તમને બનતી જોવા મળશે. રાઈટ, આપણે દોરી જોઈ છે. દોરીને જ્યારે તમે એકદમ ફિટ બાંધી રાખો એક છેડેથી અને એક છેડો ખેંચો અથવા એક છેડે તમે એને મોશન આપો તો દોરી ઉપર આવા તરંગો તમે રચાતા જોયા હશે. રાઈટ, સો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. What is a wave? The wave is a disturbance in a medium which carries energy without a net movement of particles. બરાબર કે તરંગ એ એક જાતનો વિક્ષેપ છે. વિક્ષેપ એટલે ડિસ્ટર્બન્સ, માધ્યમમાં ઉત્પન્ન થતું વિક્ષેપ જે ઉર્જાનું વહન કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉર્જા લઈ જાય, પરંતુ તેમાં જે માધ્યમના કણો હોય છે એ માધ્યમના કણોનું સ્થાનાંતર થતું નથી. એ માધ્યમના કણો પોતાની જગ્યાએ રહીને જ એક કણમાંથી બીજા કણ સુધી ઉર્જા પહોંચાડે છે.
Okay, the wave, it conveys the energy or transfers the energy without the particles moving from their mean position. Means they just vibrate on their own position and they transfer their energy from one particle to the another, means neighboring particle. So that is a wave. Okay. Now this transfer may take in a variety of forms, such as variation of pressure, elastic deformation, then electric or magnetic intensity, change in the magnetic or electric intensity, electric potential, or maybe temperature. હવે આ ઉર્જાનું જે સ્થાનાંતર થાય છે એ ડિપેન્ડ્સ કે કઈ કયા પ્રકારની ઉર્જા છે, તો અલગ અલગ જાતના ફેરફારોના કારણે આ ઉર્જા એક બિંદુએથી બીજા બિંદુ સુધી પહોંચે છે. જેમ કે ઇલાસ્ટિક ડિફોર્મેશન એટલે કે સ્થિતિસ્થાપક વિરૂપણ. જ્યારે દોરી છે, ઓકે, નાઉ ધ example of elastic deformation is the wave traveling on a string. જ્યારે આપણે એક કોઈ દોરી છે એ દોરી ઉપર તરંગો પ્રસરે છે તો it is case of elastic deformation કે દોરી છે એનું શેપ ચેન્જ થાય પછી જ્યારે વેવ જે તરંગ છે એ પાસ થઈ જાય તો દોરી પોતાના ઓરિજિનલ ફોર્મમાં મૂળ અવસ્થામાં આવી જાય છે. વેરિએશન ઓફ પ્રેશર, દબાણમાં ફેરફાર. હવે આ ફેરફાર જે છે એ આપણે સાઉન્ડ વેવ્સમાં જોવા મળે છે. ઓકે, the variation of pressure takes place in the case of sound waves. electric or magnetic intensity, આ પ્રકારનું ફેરફાર છે એ પ્રકાશના કિરણોમાં, પ્રકાશના તરંગોમાં અથવા તો જે બીજા કોઈ પણ જાતના રેડિયો વેવ્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, એમાં તમને જોવા મળે છે. આપણે અત્યારે ડિસ્કસ નહીં કરીએ, બરાબર. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર. જ્યારે આપણે આપણા ઘરની ઇલેક્ટ્રિક લાઇન છે તો ઇલેક્ટ્રિક લાઇનમાં જે કરંટ પાસ થાય છે ધેટ ઇઝ અલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ છે, તો ત્યાં ઇલેક્ટ્રિક પોટેન્શિયલમાં ફેરફાર થતું જોવા મળે છે. એન્ડ there are some cases of temperature variations as well, બરાબર. પણ આપણે મેઇનલી અહીંયા ઇલાસ્ટિક ડિફોર્મેશન અને પ્રેશર વેરિએશન ઉપર વધારે ફોકસ કરશું, કારણ કે જે 9th 10th નું લેવલ છે ત્યાં સુધી આપણે બેઝિકલી ઇલાસ્ટિક ડિફોર્મેશન એન્ડ વેરિએશન ઓફ પ્રેશર એટલે મિકેનિકલ વેવ્સ જ આપણે સ્ટડી કરવાના આવે છે. તો our main discussion will be limited on that only. Okay, clear till this point? Okay, આ પોઈન્ટ સુધી ક્લિયર થયું? just give me your feedback through chat. Okay, good, fine. So now we will switch over to our next point, that is formation of waves. કે તરંગો છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે, બરાબર. ઓકે, હવે બેઝિકલી આપણે જ્યારે વાત કરીએ કે હાઉ the waveforms or waves are produced on a string. Simple માં simple, સૌથી સરળ પ્રકારના જે તરંગો છે they take place on the string. એટલે દોરી ઉપર જે આકાર લેતા તરંગો છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. ઓકે, so now we see a string. એક દોરી આપણે ધ્યાનમાં લઈએ અને આ દોરીના અલગ અલગ કણો છે, પાર્ટિકલ A, પાર્ટિકલ B, particle C, and so on. These are various particles which are there on the string. Okay, and initially at time t is equal to 0 second, શરૂઆતમાં t બરાબર 0 સમયે we can see that all the particles are at rest. બધાય જે કણો છે એ સ્થિર છે. Okay, and we
provide the disturbance to the very first particle. આપણે પ્રથમ કણ જે પાર્ટિકલ એ છે, પાર્ટિકલ એ ઉપર આપણે વિક્ષેપ ઉત્પન્ન કરીએ. ઓકે, વી પ્રોવાઇડ ધ ડિસ્ટર્બન્સ ટુ ધ પાર્ટિકલ એ. એટલે હવે તમે અહીંયા જોઈ શકો છો, કેન યુ ક્લિયરલી સી ધ ડાયાગ્રામ? તમને ડાયાગ્રામ આકૃતિ છે એ બરાબર દેખાય છે? Just type yes if you can see the diagram clearly. Okay, fine. Okay, હવે અહીંયા આપણે જોઈએ છે કે પાર્ટિકલ એ t બરાબર 0 સમયે પાર્ટિકલ એ ઉપર જવાની શરૂઆત કરતો જોવા મળે છે. ઓકે, પાર્ટિકલ ઇઝ રાઈટ અબાઉટ ટુ મૂવ અપવર્ડ્સ. ઉપરની તરફ જવાની શરૂઆત જ કરે છે. ઓકે, એટ t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ. ઓકે, હવે આપણે આવીએ t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ T by 8 ટાઈમે. ઓકે, now we see the case at time t is equal to t by capital T by 8. What is capital T, what is small t, હું પછી તમને કહું છું. ઓકે, so at this point આ પાર્ટિકલ a હતું એ કોઈક ઊંચાઈ સુધી પહોંચે છે. it has moved at some height. અને ત્યારે આ પાર્ટિકલ બી છે એ હજી ઉપર જવાની શરૂઆત કરે છે. ઓકે, પાર્ટિકલ બી ઇઝ રાઈટ અબાઉટ ટુ મૂવ અપવર્ડ્સ. ઓકે, હવે પાછા આપણે આગળ આવીએ. t ઇઝ ઇક્વલ ટુ 2 કેપિટલ T બાય 8, 2t by 8 ટાઈમની વાત કરીએ તો હવે પાર્ટિકલ એ છે એક મેક્સિમમ હાઈટ સુધી પહોંચી ગયું છે, એક મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી ગયું છે. એનાથી વધારે ઉપર જશે નહીં. રાઈટ? અને t ઇઝ ઇક્વલ ટુ 2t by 8 ટાઈમે પાર્ટિકલ બી એટલે કણ બી છે એ વચ્ચેની એક સ્થિતિ ઉપર આવી ગયું છે. અને ત્યારે પાર્ટિકલ સી એટલે કણ સી છે એ ઉપર જવાની શરૂઆત કરે છે. ઇટ ઇઝ રાઈટ અબાઉટ ટુ બિગિન ઇટ્સ વાઇબ્રેશન. બરાબર? આ એનું દોલન કરવાની શરૂઆત કરે છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટાઈમ ઉપર આવીએ. ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ 3t by 8. હવે આ જે પાર્ટિકલ એ કણ એ હતું જે મેક્સિમમ હાઈટ આવી ગયું હતું એ નીચે જવાની શરૂઆત કરે છે. ઓકે, ઇટ ઇઝ મૂવિંગ ડાઉનવર્ડ. અને ત્યારે પાર્ટિકલ બી કણ બી છે, ઓકે, ધીસ ઇઝ બી, ઇટ હેઝ રીચ્ડ મેક્સિમમ હાઈટ, એ મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયું છે. અને સી છે એ વચ્ચે એક બિંદુએ છે. ઓકે, ઇટ ઇઝ એટ ધી somewhere in between the mean position and maximum point. ત્યારે આ ડી ઉપર જવાની શરૂઆત કરે છે. ડી ઇઝ અબાઉટ ટુ મૂવ અપવર્ડ્સ. ત્યારબાદ we come at the half time. 4t by 8 એટલે એને કહી શકાય 4t by 8 એટલે you can write it as t by 2. ટાઈમ t is equal to t by 2 પણ કહી શકીએ. ઓકે, ત્યારે આપણે પાર્ટિકલ એ ની અવસ્થા જોઈએ કે એ પાર્ટિકલ એ છે એ મૂળ સ્થિતિ ઉપર આવી ગયું છે. ઇટ ઇઝ એટ ધી મીન પોઝિશન. બી હજી નીચે આવે છે ત્યારે સી છે એ મેક્સિમમ હાઈટે પહોંચી ગયું છે. રાઈટ? સી હેઝ રીચ્ડ ધી મેક્સિમમ હાઈટ. ડી એ વચ્ચે ક્યાંક છે પણ ઉપર જતું છે. બરાબર? બી નીચે આવે છે, સી ઉપર જાય છે, બટ they are at the same level, B and D. ત્યારે આ પાર્ટિકલ E ઉપર જવાની શરૂઆત કરે છે. ઓકે, the particle E is right about to move upwards. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ છીએ કે એ પાર્ટિકલ એ છે એ મૂળ સ્થિતિએ આવી ચૂક્યું છે પણ હવે એ નીચે જવાની શરૂઆત કરે છે. જ્યારે ઈ છે એ મૂળ સ્થિતિએ છે પણ એ ઉપર જવાની શરૂઆત કરે છે. ઓકે, પાર્ટિકલ એ is at the mean position here and it is right about to go downwards and E is about to go upwards. So here it is the
હાફ ટાઈમ, આ અડધો તરંગ તમારું અહીંયા પૂરું થયું. ઓકે, નાઉ વી સી ધી ફર્ધર પોઝિશન્સ. આગળની સ્થિતિ આપણે જોઈએ. Okay, now we see the time t is equal to 5t by 8. બરાબર, 5t by 8 ઉપર જોઈએ તો પાર્ટિકલ એ છે એ નીચે જવાની શરૂઆત કરી ચૂક્યું છે અને વચ્ચે ક્યાંક એક પોઈન્ટ ઉપર પહોંચી ચૂક્યું છે. ત્યાં પાર્ટિકલ બી છે, ઇટ હેઝ રિટર્ન ટુ મીન પોઝિશન, એ મૂળ સ્થિતિ આવી ગયું અને નીચે જવાની શરૂઆત કરે છે. સી છે એ મેક્સિમમ હાઈટ થી, મહત્તમ ઊંચાઈથી નીચે આવવા માટે નીકળી ચૂક્યું છે. એન્ડ ડી હેઝ રીચ્ડ મેક્સિમમ હાઈટ. બરાબર, જ્યારે ઈ છે એ વચ્ચેના એક પોઈન્ટે પહોંચી ચૂક્યું છે અને હજી એ ઉપર જ જાય છે, ત્યારે એફ છે, એફ ઉપર જવાની શરૂઆત કરે છે. ઓકે, નાઉ વી કમ ટુ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 6t by 8. 6t by 8 ની વાત કરીએ તો એ પાર્ટિકલ એ છે એ મીન પોઝિશનથી નીચે, મીન પોઝિશનથી નીચે એટલે મૂળ સ્થિતિથી નીચે મેક્સિમમ ઊંડાઈએ અથવા મેક્સિમમ અંતરે પહોંચી ચૂક્યું છે. ઇટ હેઝ રીચ્ડ ધી મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ અને બી છે એ પોઈન્ટ સુધી હજી જાય છે. સી, પાર્ટિકલ સી છે, નાઉ ઇટ હેઝ રીચ્ડ ધી મીન પોઝિશન, મૂળ સ્થિતિ ઉપર આવી ગયું છે પણ નીચે જાય છે. ડી ઇઝ કમિંગ ડાઉનવર્ડ્સ, ડી નીચે આવે છે. ઈ હેઝ રીચ્ડ મેક્સિમમ હાઈટ, ઈ મેક્સિમમ હાઈટે પહોંચી ચૂક્યું છે. એફ છે એ ઉપર હજી જાય છે, ત્યાં જી મોશનની શરૂઆત કરે છે, જી ગતિની શરૂઆત કરે છે. ઓકે, સો નાઉ વી કમ ટુ ટાઈમ 7t by 8. 7t by 8 ઉપર જોઈએ તો જે પાર્ટિકલ એ મેક્સિમમ પોઈન્ટે પહોંચી ચૂક્યું હતું, નાઉ ઇટ ઇઝ અગેન રિટર્નિંગ ટુ મીન પોઝિશન. બરાબર, એ ફરી પાછું એની મૂળ અવસ્થા તરફ જવાનો પ્રયત્ન કરે છે. બી હેઝ રીચ્ડ મેક્સિમમ ડિસ્ટન્સ. બરાબર, જે પાર્ટિકલ કણ બી હતું એ મહત્તમ ઊંડાઈએ પહોંચી ચૂક્યું છે. સી હજી ત્યાં જાય છે. ડી હેઝ રિટર્ન, ડી છે જે મીન પોઝિશન ઉપર આવવા માટે નીકળ્યું હતું, નાઉ ઇટ હેઝ રીચ્ડ મીન પોઝિશન. ઓકે, ઈ ઇઝ કમિંગ ડાઉનવર્ડ્સ, ઈ હજી નીચે આવવાની શરૂઆત કરે છે. એન્ડ ત્યારે એફ હેઝ રીચ્ડ મેક્સિમમ પોઝિશન. બરાબર, મેક્સિમમ હાઈટ. ત્યાં જી છે એ હજી ઉપર જવાની શરૂઆત કરે છે. અને સોરી, જી છે ઇટ ઇઝ ઇન બિટવીન મીન પોઝિશન એન્ડ મેક્સિમમ હાઈટ. ત્યારે એચ ઉપર મૂવમેન્ટની શરૂઆત કરે છે, ઉપરની તરફ ગતિની શરૂઆત કરે છે. રાઈટ, દેન હવે નેક્સ્ટ આપણે જોઈએ ટાઈમ કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી. બરાબર, ત્યારે પાર્ટિકલ એ મૂળ સ્થિતિએ પહોંચી ચૂક્યું છે. ઇટ હેઝ રીચ્ડ ધી મીન પોઝિશન એન્ડ અગેન ઇટ ટ્રાઇઝ ટુ ગો અપવર્ડ, પાછું તે ઉપર જવાનો પ્રયત્ન કરે છે. ડી જે મેક્સિમમ હાઈટે પહોંચી ચૂક્યું હતું, નાઉ ઇટ ઇઝ રિટર્નિંગ બેક ટુ મીન પોઝિશન, એ મૂળ અવસ્થા એટલે સ્થાયી સ્થિતિ તરફ જવાનો પ્રયાસ કરે છે. સી છે ઇટ હેઝ રીચ્ડ મેક્સિમમ હાઈટ ડાઉનવર્ડ્સ. બરાબર, ડી હજી નીચેની સાઈડ જાય છે. E is at the mean position but going downwards, એ સ્થાયી સ્થિતિમાં પહોંચી ચૂક્યું છે પણ નીચેની તરફ જવાનો પ્રયત્ન કરે છે. ઓકે, F is coming back downwards. બરાબર, એ હજી પાછું નીચે આવે છે. G it has reached maximum upward position, G છે એ મહત્તમ ઊંચાઈએ પહોંચી ચૂક્યું છે. H મીન પોઝિશનથી નીકળી અને વચ્ચેની ક્યાંક પોઝિશને પહોંચી ચૂક્યું છે. એન્ડ એટ ધેટ પોઈન્ટ I is about
Okay, sorry for the disconnection. Okay, હવે આપણે અહીંયા વાત કરીએ તો O is at mean position. Okay, can you hear me again? જો તમે બધા સાંભળી શકતા હો તો પ્લીઝ ટાઈપ યસ ઓન ધી ચેટ બોક્સ. આપણે વચ્ચે કનેક્શન ફેલિયર થઈ ગયું. ઓકે, ગુડ, ફાઇન. સો પાર્ટિકલ A it has reached mean position, સ્થાયી સ્થિતિએ પહોંચી ગયું અને હજી ઉપર જવાનો પ્રયત્ન કરે છે. B is returning back to the mean position, but it is somewhere in between. એ વચ્ચે કઈક સ્થિતિમાં છે. Then C has reached maximum position downwards. C છે એ મહત્તમ પોઈન્ટ એટલે મેક્સિમમ પોઈન્ટ સુધી પહોંચી ચૂક્યું છે. D is going towards maximum downward position. E છે it has reached mean position but going downwards. બરાબર, નીચે જવાની શરૂઆત કરે છે. E has returned from the maximum position and going towards the mean position. G has reached maximum upward position. મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી ચૂક્યું છે. H is in between the mean position and maximum position going upwards. અને એ જ સમયે પોઈન્ટ I છે એ ઉપરની તરફ ગતિની શરૂઆત કરે છે. ઓકે, નાઉ હવે આપણે જોઈએ. સો ધીસ પોઈન્ટ હિયર ઇટ ઇઝ, અહીંયા આપણે જોઈએ તો આ એક પૂર્ણ તરંગ બની જાય છે. નાઉ ઇટ ઇઝ અ કમ્પ્લીટ વેવ. ઓકે, ફ્રોમ પાર્ટિકલ A to I, રાઈટ? તમે જોઈ શકો છો ઇટ ઇઝ નાઉ અ કમ્પ્લીટ વેવ. ઓકે, એન્ડ ધ ટાઈમ ઇઝ કેપિટલ T, એટલે કે એક તરંગનો પૂર્ણ સમયકાળ. ઓકે, ટાઈમ ઇઝ ધ કમ્પ્લીટ ટાઈમ પીરિયડ ફોર અ વન વેવ. કે જ્યારે આપણે પાર્ટિકલ A ની જ વાત કરીએ તો T is equal to 0 ટાઈમે એ ઉપર જવાની શરૂઆત કરતું હતું, પછી વચ્ચે ક્યાંક હતું, મેક્સિમમ ગયું, વળી પાછું આવતું હતું. ઇટ હેઝ રીચ્ડ ધી મીન પોઝિશન, બરાબર, સ્થાયી સ્થિતિએ પહોંચ્યું, પછી વળી નીચે જતું હતું, રીચ્ડ ધી મેક્સિમમ હાઇટ, મેક્સિમમ ડેપ્થ, મહત્તમ ઊંડાઈ સુધી પહોંચ્યું, વળી પાછું મીન પોઝિશન તરફ આવવા નીકળ્યું. And at T is equal to time T, capital T, particle A છે ફરી પાછું સ્થાયી સ્થિતિ અથવા mean position ઉપર આવી જાય છે. And again it starts moving upward. So this makes one complete wave. આ એક પૂર્ણ તરંગની રચના થઈ. Okay, clear till this point? આપણે જે પોઈન્ટ ડિસ્કસ કર્યું, is it clear to everyone? Give me the feedback please. Okay, fine. So આજે આપણે તરંગ શું વસ્તુ છે અને તરંગ કઈ રીતે રચાય ત્યાં સુધીનું અભ્યાસ કર્યું. Okay, we studied how the waves are formed and what are waves. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અમુક તરંગ વિશેની અમુક ના પેરામીટર્સનો આપણે અભ્યાસ કરશું. ઓકે, so we keep our lecture limited till this point only. Okay, so thank you very much for joining everyone. We end our lecture here only. We will, in next lecture we will see some more parameters about the waves. તરંગ વિશેના વિવિધ પાસાઓનો આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.